નમસ્કાર, હું આરુષી રિપોર્ટર શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે 24મી માર્ચ વિશ્વ ટીબી દિવસ. આજે આ ગંભીર ચેપી રોગ વિશે જાગૃતિ કેળવશું. મિત્રો, ક્ષય રોગ જે ટીબીના ટૂંકા નામે ઓળખાય છે તે ગંભીર ચેપી રોગ છે. વૈજ્ઞાનિક રોબર્ટ કોચે 24મી માર્ચે 1882માં આ રોગના જીવાણુઓની શોધ કરેલા. આપણા દેશમાં ટીબી એક મોટી આરોગ્યની સમસ્યા છે. સરકાર તે મટાડવા વર્ષોથી અથાગ મહેનત કરે છે. યોગ્ય સારવાર અને સમયસરની તપાસથી તે મટી શકે છે. તેના લક્ષણોમાં લાંબા સમય સુધી ખાંસી રહેવી, ઝીણો તાવ, વજન ઓછું થવું, થાક લાગવો. આવા લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરને બતાવવું જોઈએ, કેમ કે ટીબી યોગ્ય સારવાર અને પૌષ્ટિક ખોરાક દવાથી સંપૂર્ણ મટે છે, પણ અજ્ઞાનતા અને બેદરકારી તેને ખતરનાક બનાવે છે. બીજી રસપ્રદ વાત એ છે કે આપણું શહેર જૂના જમાનામાં જ્યારે દવાઓ અને સારવાર પદ્ધતિઓ ઓછા હતા, ત્યારે લોકો માનતા કે શુદ્ધ અને સૂકી હવા ટીબી મટાડે છે, અને તેથી આપણું શહેર વર્ષોથી ટીબી મટાડવાનું શ્રેષ્ઠ સ્થળ ગણાય છે, કારણ કે આપણું શહેર શુદ્ધ અને સૂકી હવા, પૂરતો સૂર્યપ્રકાશ અને ટીબીની તે એ સમયની સેનેટોરિયમ તરીકે ઓળખાતી હોસ્પિટલ હતી. ખાસ તો આપણા શહેરનું શાંતિવાળું, પ્રદૂષણ વગરનું વાતાવરણ મુખ્ય હતું. આપણી ટીબી હોસ્પિટલ વર્ષોથી જાણીતી છે. આજના દિવસે અમારી સ્કૂલ તરફથી નમ્ર પ્રાર્થના છે કે આ રોગના લક્ષણો અને સારવાર વિશે જાગૃત થઈએ અને બીજાને જાગૃત કરી કિંમતી જીવન બચાવીએ.